આજે આપણે પ્રાણીઓના અસ્તિત્વની એક એવી અદ્ભુત દુનિયામાં જઈશું જ્યાં આપણે જોઈશું એમની સુપરપાવર્સ, જાણીશું એમના રહસ્યો અને સાથે જ એ જોખમોને પણ સમજીશું જેનો એમને સામનો કરવો પડે છે. જરા વિચારો, ઘનઘોર જંગલમાં એક પાંદડું ખખડે છે. હવે આ ખાલી પવનનો અવાજ છે કે પછી કોઈ શિકાર નજીક આવી રહ્યો છે? આ બે અવાજો વચ્ચેનો તફાવત કોણ પારખી શકે? અહીંયા તો જીવન અને મરણનો સવાલ છે. ચાલો જોઈએ કોની પાસે છે આ કળા. તો ચાલો શરૂઆત કરીએ પ્રાણીઓની આ અદ્ભુત દુનિયાથી. એમની પાસે એવી ગજબની ઇન્દ્રિયો એટલે કે સુપર સેન્સોય હોય છે ને કે એમની દુનિયા આપણા કરતાં સાવ અલગ જ દેખાય છે. અને આનો સૌથી મોટો દાખલો છે વાઘ. એની સાંભળવાની શક્તિ અદ્ભુત છે. મતલબ આખા જંગલના શોરબકોરમાં પણ એ ઘાસમાં થતી એના શિકારની સહેજ પણ હલચલને પકડી પાડે છે. આને જ તો કહેવાય અસલી સુપરપાવર. એના કાન છે ને એ કોઈ પણ દિશામાં ફરી શકે છે, જાણે કોઈ રડાર સિસ્ટમ હોય. ચારે બાજુથી અવાજ પકડી લે. અને એની ગર્જના, એ તો ખાલી અવાજ નથી, એ તો 3 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. ગુસ્સામાં હોય ત્યારે એ ગર્જના કરે કે ગુરકે, એનો સીધો મતલબ છે કે આ મારો વિસ્તાર છે. આ જ તો વાત છે જે એને જંગલનો રાજા બનાવે છે. સારું, આટલી બધી સતર્કતા પછી આરામ પણ જરૂરી છે, બરાબર ને? પણ જ્યારે પ્રાણીઓની વાત આવે ત્યારે ઊંઘ પણ કંઈ સામાન્ય નથી હોતી. ચાલો એમની કેટલીક અનોખી અને કહી શકાય કે વિચિત્ર ઊંઘની આદતો પર એક નજર કરીએ. કેટલાક પ્રાણીઓ તો અમુક ઋતુમાં લાંબી, ગાઢ ઊંઘમાં જતા રહે છે. આને કહેવાય ઋતુકીય નિંદ્રા. જેમ કે ગરોળી, એ આખો શિયાળો સૂવા માટે કોઈ ગરમ અને સુરક્ષિત જગ્યા શોધી લે છે. આ તો જાણે પ્રકૃતિની ટકી રહેવાની એક જબરદસ્ત તરકીબ છે. અને જુઓ, દરેકની ઊંઘની જરૂરિયાત કેટલી અલગ હોય છે. એક તરફ જિરાફ છે જે દિવસમાં માંડ 2 કલાક ઊંઘે છે. બીજી તરફ ગાય લગભગ 4 કલાક. અને પછી આવે છે અજગર, જે પૂરા 18 કલાક ઊંઘે છે. એમની જીવનશૈલી જ નક્કી કરે છે કે કોણ કેટલું ઊંઘશે. અને હવે વાત કરીએ ઊંઘના અસલી ચેમ્પિયનની. આ છે સ્લોથ. દેખાવમાં થોડું રીંછ જેવું લાગે અને એનું આખું જીવન ઝાડ પર ઊંધા લટકીને જ પસાર થાય છે. તો આ સ્લોથ કેટલું ઊંઘે છે? દિવસના લગભગ 18 કલાક. જરા વિચારો, આખી જિંદગીનો મોટો ભાગ ઝાડ પર ઊંધા લટકીને સૂવામાં જ જાય. પણ આ આળસુ જીવનશૈલીનો ફાયદો પણ છે હો. સ્લોથ લગભગ 40 વર્ષ સુધી જીવી શકે છે. કદાચ પેલી કહેવત સાચી છે, ધીમા અને સ્થિર જ રેસ જીતે છે. અને સાંભળીને નવાઈ લાગશે, પણ પોતાના પૂરા 40 વર્ષના જીવનમાં એક સ્લોથ માંડ 8 જેટલા વૃક્ષો પર જ રહે છે. એ જે ઝાડ પર રહે એના જ પાંદડા ખાઈને પોતાનું ગુજરાન ચલાવે. છે ને કમાલની વાત? હવે પ્રાણીઓ એકલા આટુલા નથી જીવતા. એ લોકો એકબીજા સાથે વાતચીત કરે છે, ખતરાની ચેતવણી આપે છે અને ટકી રહેવા માટે ટીમવર્ક પણ કરે છે. ચાલો એમની આ ગુપ્ત કમ્યુનિકેશન સિસ્ટમને સમજવાનો પ્રયત્ન કરીએ. આ તો જાણે જંગલનું પોતાનું એલાર્મ નેટવર્ક છે. જુઓ, લંગૂર ઊંચા ઝાડ પર બેસીને વાઘ કે ચિત્તાને જોતા જ ખાસ અવાજ કાઢીને બધાને સાવચેત કરી દે છે. પક્ષીઓ પણ જો ખતરો આકાશમાંથી આવતો હોય તો અલગ અવાજ કાઢે અને જમીન પરથી આવતો હોય તો અલગ. અને માછલીઓ, એ તો ચેતવણી આપવા માટે ઇલેક્ટ્રિક સિગ્નલનો પણ ઉપયોગ કરી શકે છે. ખરેખર અદ્ભુત સિસ્ટમ છે આ. પણ આટલી બધી સુપર પાવર્સ અને આટલી સ્માર્ટ સિસ્ટમ્સ હોવા છતાં પ્રાણીઓ આજે એક બહુ જ મોટા ખતરાનો સામનો કરી રહ્યા છે. અને એ ખતરો આપણે પોતે છીએ. તો હવે એમના અસ્તિત્વ પર શું જોખમ છે એના પર વાત કરીએ. આ એક કડવું પણ સાચું તથ્ય છે. પ્રાણીઓનો શિકાર શા માટે થાય છે? હાથી એના દાંત માટે, ગેંડો એના શિંગડા માટે, વાઘ, મગર અને સાપ જેવા જીવોને એમની ચામડી માટે મારી નાખવામાં આવે છે. કસ્તુરી મૃગનો શિકાર એમાંથી મળતી કસ્તુરી માટે થાય છે. આ એક એવી લાલચ છે જે આ સુંદર જીવોને હંમેશા માટે ખતમ કરી રહી છે. અને વાત ખાલી શિકાર પર અટકતી નથી. એનાથી પણ મોટો ખતરો છે જંગલોનો વિનાશ. આપણે એમના કુદરતી ઘર જ છીનવી રહ્યા છીએ. દરરોજ હજારો એકર જંગલો સાફ થઈ રહ્યા છે અને આ પ્રાણીઓ પાસે રહેવા માટે કોઈ જગ્યા જ નથી બચી. તો અંતમાં એક મોટો સવાલ ઊભો થાય છે. જ્યારે એમનું ઘર જ નહીં રહે તો આ બિચારા જીવો જશે ક્યાં? આ સવાલ ખાલી એમના ભવિષ્યનો નથી, આ આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આના પર વિચાર કરવો ખૂબ જરૂરી છે.